અમદાવાદ શહેરમાં આવતીકાલે પાણી કાપ રહેશે। કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લીકેજ થતા નિર્ણય લેવામાં આવ્યો છે। લીકેજનું રિપેરિંગ ચાલતું હોવાથી પાણી નહીં મળી શકે। પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ઝોનમાં આવતીકાલે પાણી કાપ રહેશે। 5 ફેબ્રુઆરીએ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, અડધા અમદાવાદ શહેરમાં આવતીકાલે પાણી કાપ રહેશે। બંસી, હાલ જે માહિતી મળી છે, આ સમગ્ર શહેરના મોટાભાગના વિસ્તારોમાં જ્યાંથી પાણી સપ્લાય આપવામાં આવે છે તેવા કોતરપુર વોટર વર્ક્સમાં અંદર એક અન્ય 650 MLD ક્ષમતાનો જે પંપ હાઉસ છે ત્યાં એક લીકેજ સર્જાયું છે અને આ લીકેજના રિપેરિંગ માટે 1600 મિલીમીટર વ્યાસની અતિ વિશાળ જે પાઇપલાઇન છે તેમાંથી જે પાણીનો સપ્લાય છે તે બંધ કરી શટડાઉન કરવામાં આવશે। એટલે પશ્ચિમ ઝોનના મહત્તમ વિસ્તાર, તેમાં ખાસ કરીને મોટેરા, ચાંદખેડા અને રાણી સિવાયના જેટલા વિસ્તાર છે તે તમામમાં પાણી કાપ રહેશે। આ ઉપરાંત મધ્ય ઝોનના જે દુધેશ્વર વોટર વર્ક્સમાંથી જે વિસ્તારોમાં પાણી આપવામાં આવશે ત્યાં પણ પાણી પુરવઠો નહીં આપવામાં આવે અને ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં આવેલા આસોલ, ભીલવાલ અને ઇસ્કોન વિલા સહિતના જે વોટર ડિસ્ટ્રીબ્યુશનના વિસ્તારો છે ત્યાં પણ આ પાણી પુરવઠો નહીં આવે। એટલે સાંજનો પાણી પુરવઠો નહીં જ મળે। બીજા દિવસે પણ જે કંઈ પુરવઠો પાણી આવશે, એટલે કે મહત્તમ પાણીની અસર આવતીકાલે જોવા મળશે। જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।